ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ઇન્ટરવ્યૂ વિશેની બાબતની ચર્ચા કરવાના છે। આમ જોવા જઈએ તો ઇન્ટરવ્યૂ એ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી બાબત કહી શકાય। ઇન્ટરવ્યૂ આમ જોવા જઈએ તો તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય, જોબ નવી સ્વીકારવી હોય કે જોબ બદલવા માંગતા હોય ત્યારે તમારું પરફોર્મન્સ તમારા ઇન્ટરવ્યૂ થકી જોવામાં આવતું હોય છે। તો આ ઇન્ટરવ્યૂમાં ઘણા બધા પ્રશ્નો પણ હોય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ ઇન્ટરવ્યૂને કારણે આપણને ઘણો બધો ડર અનુભવાતો હોય અને ઘણી વખત એવું પણ થઈ શકે કે આપણે સામેવાળા શું પૂછશે, કેવી રીતે પૂછશે, આપણે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, શું કરીશું તો વધારે સારામાં સારું આપણો ઇન્ટરવ્યૂ જશે, એના માટે મનની અંદર ઘણી બધી દુવિધાઓ હોય છે। આ દુવિધાઓને દૂર કરવા માટે આજે આપણા સમક્ષ આપણે એની જ ચર્ચા કરવાના છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન આપણે કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને ઇન્ટરવ્યૂમાં આપણે કેવા પ્રશ્નો પૂછે તો એના જવાબો કેવી રીતે આપવા જોઈએ, એના વિશે પણ આજે આપણે ગહન ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આ ઇન્ટરવ્યૂ જે વસ્તુ છે એને આપણે 3 પાર્ટની અંદર ડિવાઈડ કર્યું છે કે ઇન્ટરવ્યૂ પહેલાં, ઇન્ટરવ્યૂ દરમિયાન અને ઇન્ટરવ્યૂ બાદમાં। તો સૌપ્રથમ આપણે આજે જોઈશું કે ઇન્ટરવ્યૂ પહેલાં આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે કઈ સાવચેતીઓ આપણે સૌપ્રથમ મુદ્દો જોઈશું એ છે બાયોડેટા અપડેટ કરવું। હવે મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ કંપનીમાં કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર કે કોઈ પણ કંપનીની અંદર આપણે જ્યારે જોબ માટે જવાના હોઈએ તો સૌપ્રથમ તો ન્યૂઝપેપરોમાં કે કોઈક બીજા થ્રુ તમને વેકેન્સી હોય એની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે અને ત્યારબાદ તમારે શું હોય છે કે તમારો જે કંપની સુધી તમારો બાયોડેટા પહોંચતો કરવાનો હોય છે। પરંતુ આ બાયોડેટાની અંદર તમારો બાયોડેટા એવો હોવો જોઈએ કે જેની અંદર તમારી સમગ્ર બાબતો અંદર વર્ણવાયેલી હોવી જોઈએ। તો સૌપ્રથમ જોઈએ કે જો સિમ્પલમાં સિમ્પલ જો બાયોડેટા પણ હોય તો એની અંદર સૌપ્રથમ તો તમારો જે પણ હોય તે નામ, સરનામું, તમારી જન્મ તારીખ, બાકીનું જે પણ હશે એ તમારો કોઈ કેટેગરીમાં આવો છો, ક્યાંથી આવો છો, અત્યારે ક્યાં જોબ કરો છો, એ બધી બાબત તો કોમન હશે જ। આ ઉપરાંત જે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે। તમે કોલેજ કરી હોય કે કોઈ કોર્સિસ કર્યા હોય કે કોઈક વધારાની કોઈક ડિગ્રી મેળવી હોય તો એ બધા બાબતોની અંદર તમારે એ બધું બાયોડેટાની અંદર તમારું હોવું જોઈએ। આ ઉપરાંત તમે કોઈક એક્સપિરિયન્સ એટલે કે તમારો જોબનો એક્સપિરિયન્સ હોય તો એને તમે કઈ બાબતમાં અને તે કંપનીની અંદર કયા પ્રકારનું કાર્ય કર્યું છે અને તમે ત્યાં શું કરતા હતા અને કયા પ્રોજેક્ટ પર કામ કર્યું છે એ તમારે મેન્શન કરવું ખૂબ જરૂરી છે। ત્યારબાદ આ બાયોડેટાની અંદર તમારે તમારી કદાચ શોખ હોય, તમારું કંઈક યુનિક વસ્તુ હોય, તમારી કોઈ સ્કિલ છે એને પણ તમારે તમારા બાયોડેટાની અંદર મૂકવી જોઈએ અને બાયોડેટાની અંદર તમારો ફોટોગ્રાફને એ મૂકવું જરૂરી છે। એટલે બાયોડેટા તમારો જેટલો પણ બને એટલો સુંદર હોવો જોઈએ। આ ઉપરાંત આજકાલ કોમ્પ્યુટરનો જમાનો છે તો કોમ્પ્યુટરની અંદર તમને કઈ પ્રકારનું નોલેજ છે, તમને બેઝિક આવડે છે, કોઈક લેંગ્વેજ આવડે છે કે કયું વર્ક કરી શકો છો એ તમારે અંદર બાયોડેટાની અંદર વર્ણવવું ખૂબ જરૂરી છે। તો આ બાયોડેટા આ રીતે તમારે જે બી હોય એ બાયોડેટા તમારે બનાવતા રહેવું જોઈએ અને એને અપડેટ પણ કરતા રહેવું જોઈએ કારણ કે અમુક સમયગાળા દરમિયાન તમારો એક્સપિરિયન્સ વધશે, કોઈક ડિગ્રી નવી મેળવવી હોય તો એ તમે તમારા બાયોડેટાની અંદર મૂકી શકો। ત્યારબાદ તમારે કંપની વિશે માહિતગાર, કોઈ પણ કંપનીની અંદર જ્યારે પણ વેકેન્સી આવી છે, તમે તમારો બાયોડેટા આપીને એપ્લિકેશન કરી છે ત્યાં અને ત્યાં જો ઇન્ટરવ્યૂમાં તમે જવાના હોય તો તે પહેલાં તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આ જે કંપની છે એનાથી સૌપ્રથમ માહિતગાર થાવ। હવે તમને એમ પ્રશ્ન થશે કે માહિતગાર થવું શા માટે? તો માહિતગાર થવાની જરૂર એટલા માટે છે કે તમે જે કંપનીમાં જવાના છો એ કંપનીમાં કઈ પ્રોડક્ટ બને છે, ત્યાં મેન પાવર કેટલો છે, કયા એરિયાની અંદર આવે છે, એનું મેન્યુફેક્ચર ક્યાં સુધી થાય છે અને એની અંદર કઈ સ્કિલ ડેવલપમેન્ટના માણસો કાર્યરત છે અને એ કંપનીની જે પ્રોડક્ટો છે તે માત્ર નેશનલ લેવલ પર છે કે ઇન્ટરનેશનલ, આ બધો તમારે જે પણ હોય એ સર્વે કરવો જરૂરી છે। તો જ તમે ઇન્ટરવ્યૂમાં સક્સેસ થઈ શકો કારણ કે કંપની વિશે તમે જાણતા જ નહીં હોય અને ત્યાં જઈને તમને ઇન્ટરવ્યૂ લેનાર પ્રશ્ન પૂછશે કંપની વિશેના તો તમે અજ્ઞાત હશો। એટલા માટે તમારે કંપનીનો થોડો આપણો બાયોડેટા આપણે એમને મોકલ્યો છે પણ એમનો બાયોડેટા પણ આપણે લેવો જોઈએ અને આજકાલ તો બધી કંપનીઓ જે હોય એ પોતાની વેબસાઇટો બનાવી હોય છે અને આ વેબસાઇટો પર એમની બધી તો ડિટેલ નહીં હોઈ શકે પણ જેટલી થોડી જરૂરી છે આપણને પણ એટલી ડિટેલ તો આપણને મળતી જ હોય તો આપણને એ રીતે તૈયારી કરતાં ફાવે ઇન્ટરવ્યૂ માટે। એટલે કંપનીની માહિતી લઈ લેવી ખૂબ જરૂરી છે। કોઈક ત્યાં તમારો મિત્ર પણ કામ કરતો હોય તો એમની પાસે પણ તમે માહિતી લઈ શકો। ત્યારબાદ પોસ્ટ વિશેની માહિતી,
હવે તમે ઇન્ટરવ્યૂ માટે જવાના હોય તો પર્ટિક્યુલર તમારી કોઈક પોસ્ટ હશે, સિનિયર મેનેજર, જનરલ મેનેજર, ક્યાં તો પછી કોઈક ઓપરેટર તરીકે, જેવી પોસ્ટ. હવે તમે જે પોસ્ટ માટે જવાના છો એ પોસ્ટનું તમને કામ ખબર હોવી જોઈએ. આ જોવા જઈએ તો એ ખૂબ જરૂરી બાબત છે, કારણ કે તમે ત્યાં જો ધારો કે એવું હોય કે તમે ઓપરેટર તરીકે કામ કરવાના હોય તો તમને ખ્યાલ હોવું જોઈએ કે આ કંપનીની અંદર ઓપરેટર તરીકે તમારે કઈ કામગીરી કરવાની આવશે અને એના માટે તમને કેટલું નોલેજ છે, તમને એ ઓપરેટર તરીકેની કઈ માહિતી છે કે કયા મશીનો ચલાવતા આવડે છે કે તમે કયું વર્ક કરી શકો છો. એ જો તમને માહિતી હશે તો જ તમે ઇન્ટરવ્યૂમાં કહી શકશો કે હું આવું કાર્ય આ કંપની માટે કરી શકું છું. તો જ તે સામેવાળા વ્યક્તિ ઇમ્પ્રેસ થશે અને એમને થશે કે ના, અમને કામ આવડતું છે, તો આપણે એમને ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ કરીએ. નહીં તો તમને તમારા સ્કિલ વિશે જ ખબર નહીં હશે, તમે જે જોબ માટે ત્યાં અપોઇન્ટ થવાના છો એ જોબ વિશેની જો માહિતી નહીં હશે તો તમે ઇન્ટરવ્યૂમાં ત્યાં જ તમે ફેલ થઈ જશો. એટલે તમારે પોસ્ટ વિશેની માહિતી મેળવવી. ત્યારબાદ પર્સનાલિટી. આમ જોવા જઈએ તો ઇન્ટરવ્યૂ અને પર્સનાલિટી એ આમ જોવા જઈએ તો એકબીજાના પૂરક છે. તમારી પર્સનાલિટી, ઇન્ટરવ્યૂ એટલે બીજું કશું નથી, તમારું જે વર્તન છે, તમારી જે વાણી છે એને તમારે બીજા સમક્ષ કેવી રીતે રજૂ કરો છો એ માહિતી આ તમારી ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવતી હોય છે. તમારામાં પ્રામાણિકતા કેટલી છે, તમે આત્મવિશ્વાસ કેટલો છે. જોવા જઈએ ને પર્સનાલિટી એ આત્મવિશ્વાસ સાથે ખૂબ સંકળાયેલી વસ્તુ છે. તમારી પર્સનાલિટી તમારા આત્મવિશ્વાસથી માપવામાં આવે છે અને એ તમારા ઇન્ટરવ્યૂ દ્વારા માપવામાં આવે છે. એના માટે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. તો તમારી પર્સનાલિટી એવી હોવી જોઈએ કે સામેવાળાને એવું લાગે કે આ કંપનીની અંદર આપણે આમને અપોઇન્ટ કરીએ તો ખરેખર એ આપણને સક્સેસ, આપણી કંપનીને પણ સક્સેસ લઈ જશે અને પોતે પણ સક્સેસ થઈએ. તો એવી એમની પર્સનાલિટી હોવી જોઈએ. બીજું, પ્રેક્ટિસ કરવી. આમ તમે ઘણી વખત એવું જોતા હશે કે ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ કરવી એટલે એ કંઈક આપણને એવું થાય કે ક્રિકેટની રમત હોય એમાં જ પ્રેક્ટિસ કરવી, એવું જરૂરી નથી. કોઈ પણ બાબત હોય એમાં તમે પ્રેક્ટિસ વગર માણસ કંઈ પણ જગ્યાએ સક્સેસ થઈ શકતો નથી. તો ઇન્ટરવ્યૂ પણ તમે જ્યારે આપવા માટે જવાના હોય તો તે પહેલાં તમારે નક્કી કરવાનું હોય કે મને આવો પ્રશ્ન પૂછશે તો હું આમનો આવો જવાબ આપીશ, હું કેવી રીતે બેસીશ, હું કેવી રીતે ત્યાં પોતાની બોડી લેંગ્વેજનો ઉપયોગ કરીશ અને કેવી રીતે સામેવાળા સાથે વાત કરીશ. આ બધું તમે જો એક કે બે વાર કોઈક સામે તમારા કોઈક કદાચ એવું હોય એક્સપિરિયન્સ પર્સન હોય તમારી પાસે, તો એમની સમક્ષ તમે ઇન્ટરવ્યૂ આપી પણ શકો તો તમારો આત્મવિશ્વાસ પણ વધશે. એટલે મારે તો એવું માનવું છે કે તમે ખરેખર પ્રેક્ટિસ જેટલી બી કરશો ને, આ શું છે એ ફ્રેશર માટે ખાસ જરૂરી છે. હા, કદાચ જૂના જે મિત્રો હશે એક્સપિરિયન્સવાળા એ તો ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપી ચૂકેલા હશે, એમને પ્રેક્ટિસની કદાચ ઓછી જરૂર પડે. પણ જે ફ્રેશર છે, ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા હોય કે એક બે વખત આપ્યું હોય, એમણે ખરેખર પ્રેક્ટિસ કરીને જશો તો એનું પરિણામ તમને કંઈક અલગ જ મળશે. ત્યારબાદ જરૂરી વાંચન કરવું. હવે એવું મોટેભાગે એવું થતું હોય કે જે બી તમે ઇન્ટરવ્યૂ માટે આપવા માટે જાઓ છો તો તમને એમ પૂછશે કે આ ઇન્ટરવ્યૂ લેનાર પ્રશ્ન શું પૂછશે અને એનો જવાબ શું આવશે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછે. તો મિત્રો, પ્રશ્નો એવા હોય છે કે પહેલાં તો તમારે જે બી હોય તો તમારા પોતાના પર્સનલ વસ્તુ જે હોય એને ધ્યાનમાં રાખીને તમારી એજ્યુકેશન, ક્વોલિફિકેશન, તમારી સ્કિલ એને લગતા પૂછતા હોય છે. એની આપણે લાસ્ટમાં વાત કરીશું. પરંતુ કહેવાનો મતલબ એટલો છે કે વાંચન, તમારો જે જોબ છે, તમારી જે પોસ્ટ છે, તમે જે કંપનીમાં જઈ રહ્યા છો એને ધ્યાનમાં રાખીને તમારું વાંચન કરેલું હોવું જોઈએ. તમારે ધારો કે તમે બીએસસી થયેલા હોય અને બીએસસી કેમેસ્ટ્રી સાથે કર્યું હોય તો કેમેસ્ટ્રીને લગતું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. તમે એક ધારો કે શિક્ષક તરીકેનું ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા હોય અને તમારો સાયન્સ મેથ્સનો વિષય હોય ને એ સાયન્સના ટીચર જો લેવાના હોય તો સાયન્સનું તમારું વિષય વસ્તુ જે છે એ તમને મોઢે હોવું જોઈએ. એને લગતા સવાલો તમને પૂછી શકે. જેવી પોસ્ટ, મેં જસ્ટ આ એક બે ઉદાહરણો આપ્યા છે, જેવી પોસ્ટ કંપનીનો મેનેજર હશે તો એને મેનેજમેન્ટને લગતા પ્રશ્નો પૂછી શકે અને એનું તમારે વાંચન કરીને જવું પડે. એટલે કહેવાનો મિનિંગ એટલો જ છે કે વાંચન તમારી જે પોસ્ટ હોય અને કંપની હોય એને ધ્યાનમાં રાખીને કરવી પડે. ત્યારબાદ ડ્રેસ કોડ. મિત્રો, પર્સનાલિટી અને ડ્રેસ કોડ બે એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે. પર્સનાલિટી આમ જોવા જઈએ તો આમ તો એક અંતર્મુખી પણ હોઈ શકે, બહિર્મુખી પણ. આ વ્યક્તિત્વ અલગ અલગ રીતના પ્રકાર છે, એમાં આપણે નથી પડતા. પણ કહેવાનો મતલબ એટલો છે કે ડ્રેસ કોડ, તમારી પર્સનાલિટી જે ફર્સ્ટ ઇન્ટરવ્યૂ લેનાર જે માપશે એ તમારા ડ્રેસ કોડથી માપશે. અને મિત્રો, ઘણા બધા ઇન્ટરવ્યૂમાં જ્યારે પણ જોવા મળે છે તો એવું બને છે કે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ હોય એ તમને તમારા ડ્રેસ કોડથી જ રિજેક્ટ કરતા હોય છે. તમે
એવું બની શકે, હું જસ્ટ એક બે ઉદાહરણો આપીશ કે ધારો કે તમે ટીચરના ઇન્ટરવ્યૂમાં ગયા હોય, એક બહેન ગયા છે ટીચરનું ઇન્ટરવ્યૂની અંદર, અને ટીચર એટલે મોટે ભાગે આપણા સમાજની અંદર ભારતીય સંસ્કૃતિમાં એવું વિચારવામાં આવે છે કે ટીચર અને બહેન હોય એટલા માટે એમણે સાડીની અંદર સારામાં સારી રીતે ટીચિંગ કરાવી શકે અને એમનો એ ડ્રેસ કોડ હોય એવી અપેક્ષા દરેકને હોય, બાળકોને પણ હોય અને જે બીજા વ્યક્તિઓ છે સામેવાળા એમને પણ હોય. અને જો તમે ધારો કે જીન્સ અને ટી શર્ટ પહેરીને ત્યાં ટીચરનું ઇન્ટરવ્યૂ જો આપવા માટે ગયા તો તમને પ્રશ્ન પૂછતા પહેલાં જ તમે રિજેક્ટ થઈ ગયા છો એવું માનવામાં આવશે. હા, જીન્સ અને ટી શર્ટનો એ ડ્રેસ કોડ ક્યારે પહેરીને જઈ શકો કે જ્યારે તમે કોઈક ધારો કે ફેશન શો કે એના માટેનું ઇન્ટરવ્યૂમાં જવાના હોય ત્યારે તમે પહેરી શકો. એ જે બી છે એ જે સ્કિલ છે એને ધ્યાનમાં રાખીને તમારો ડ્રેસ કોડ હોવો જોઈએ. તમે મોટે ભાગે એવું હોય કે કંપનીની અંદર અલગ અલગ સેક્ટર હોય. હવે એની અંદર તમે જો ધારો કે કોઈક પુરુષ વ્યક્તિ છે અને ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો હોય તો ત્યારે એમની પાસે શું હોય કે ફોર્મલ શર્ટ પેન્ટ હોય અને ટાઈટ કાં તો કોટ આટલું પહેરેલું હોય તો એ ખરેખર ડ્રેસ કોડ કહી શકાય. કારણ કે કંપનીમાં તમે જઈ રહ્યા છો, નથી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ અને જો તમે કદાચ સૂટ અને પેન્ટ પહેરીને જાઓ તો કદાચ રિજેક્ટ થઈ શકો. પણ જ્યારે તમે કંપનીમાં જઈ રહ્યા હોય તો એવી અપેક્ષા હોય કે થોડા ઓફિશિયલ લાગો માણસ, અને ઓફિશિયલ હોવા માટે તમારી આ ફર્સ્ટ ઓફ ધ જે ડ્રેસ કોડ છે એને આધારે તમે ઓળખાતા હોય છે. ઘણીવાર એવું પણ બનતા હોય છે કે જે બહેનો હોય છે તે ઘણીવાર ઘણા બધા વધારે પડતો મેકઅપ કરીને પણ જતા હોય છે. તો આ વધારે પડતો મેકઅપ પણ કદાચ તમારું નેગેટિવ પાસું બની શકે. કારણ કે ઇન્ટરવ્યૂ લેવાવાળા એક જણ નહીં, 4 થી 5 વ્યક્તિઓ બેસેલા હોય અને દરેકના મનમાં એવું વિચારે કે આ પોસ્ટને લગતા આ માણસ આટલા ફેશનેબલ છે તો અમારી કંપનીમાં ચાલી શકશે ખરા. એટલે આ પોસ્ટને ધ્યાનમાં રાખીને તમારો ડ્રેસ કોડ હોવો ખૂબ જરૂરી છે. અને વધારે પડતા ઘરેણાં પણ નહીં. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે જે તમારા કદાચ પગરખાને એવું હોય એનો અવાજ વધારે આવતો હોય એ પણ યોગ્ય નથી. આમાં આપણે જોવા જઈએ તો આ બહુ નાની નાની બાબતો લાગતી હોય છે, પણ આ નાની નાની બાબતોને આપણી ડ્રેસ કોડને જે છે એ આપણી પર્સનાલિટી સાથે સરખાવવામાં આવતી હોય છે અને એને કારણે આપણે રિજેક્ટ થવાની સંભાવના ઘણી વખત વધી જતી હોય. તો ડ્રેસ કોડની અંદર આપણે એ દરેક પોસ્ટની અંદર અલગ અલગ હશે, પણ કંપની સેક્ટરની અંદર જાઓ તો તમે એવા લાગવા જોઈએ કે ઓફિસર હોય અને ઓફિશિયલી તમે કંપની ચલાવી શકનાર, કે તમને ઓફિસની અંદર બધાને સામેવાળા તો કોઈ પણ ક્લાયન્ટ આવતા હોય છે અને એ ક્લાયન્ટને તમે ખરેખર હેન્ડલ કરી શકો એ રીતનો તમારો ડ્રેસ કોડ હોવો જરૂરી છે. બરાબર છે. ત્યારબાદ આવશું આપણું સમયસર. ઇન્ટરવ્યૂ કોઈ પણ હોય, ઇન્ટરવ્યૂ પહેલાં તમે તમારો 10 વાગ્યાનો સમય હોય તો 9 વાગે તમારે ઇન્ટરવ્યૂના સ્થળ પર પહોંચી જવું જરૂરી છે. કારણ કે શું છે કે તમે જો ટાઈમ પર નહીં પહોંચશો તો એ પછી ખાલી ખોટું તમારા પર્સનાલિટી પર પણ ફરક પડશે અને ઘણી વખત એવું પણ બને છે કે એને કારણે તમારો આત્મવિશ્વાસ ડગમગાઈ જાય. કોઈક વખત એવું પણ થાય કે તમે ગભરાહટ અનુભવો અને એના કારણે તમારે જે ઇન્ટરવ્યૂમાં રજૂ કરવું હોય એ કદાચ નહીં પણ થઈ શકે. એટલે સમયબદ્ધતા હોવી ખૂબ જરૂરી છે. ઇન્ટરવ્યૂના સમય પહેલાં પહોંચો તો વધારે યોગ્ય કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ખાસ મહત્ત્વની બાબત એ યાદ રાખવાની છે કે ઇન્ટરવ્યૂમાં આપણે જરૂરી સાધન સામગ્રી લઈ જવી. હવે તમને એમ થશે કે આ જરૂરી સાધન સામગ્રી એટલે હશે શું? તો હું મિત્રો સમજાવું કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ઇન્ટરવ્યૂ માટે જતા હોય છે તો ત્યારે એટ ધ ટાઈમ તમે ત્યાં પહોંચો છો ત્યારે તમને કહેવામાં આવે કે એક તમારો પૂરેપૂરા ક્વોલિફિકેશનના સર્ટિફિકેટ છે એનો એક બંચ અમને જમા કરાવો. હવે ત્યારે એવું થાય કે આપણે ત્યાં કોઈક બેસેલું હોય ઇન્ટરવ્યૂની બહાર ઓફિસની અંદર બેઠેલા હોય તો જે તમે તેમની પાસે જશો અને કહેશો મને સ્ટેપલર જોઈએ, મને ગમ જોઈએ, તમે કહેશો કે કોઈ પણ એટલે મતલબમાં પેન્સિલ જોઈએ, તમે કહેશો કે મારે બોલપેન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એવી બધી અપેક્ષા રાખવામાં આવે છે કે ત્યાં માણસ જે ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલો છે એ પૂર્વ તૈયારી સાથે આવેલો છે અને આ ખરેખર ઇન્ટરવ્યૂનો એક ભાગ જ છે. તો તમે તમારી સાધન સામગ્રી જેવી કે બોલપેન, પેન, પેન્સિલ, રબર, તમારે સ્કેલ, તમારે જે પણ હોય તો તે ગુંદર છે, ફેવિકોલ છે, તમારા ફોટાઓ છે,
બરાબર છે. આ બધી જનરલ સામગ્રી જે બી છે તો સ્ટેપલર છે, આ બધી નાની નાની જે પણ બાબતો છે એ બધી વસ્તુ તમારા ઘરથી એક ઇન્ટરવ્યૂ આપતી વખતે લઈને જવી જોઈએ. એનું કારણ એ છે કે ત્યાં તમે બીજા પાસે માંગશો કે ત્યાં કંપનીવાળા પાસે માંગશો, એ ખરેખર તમારી નેગેટિવ પર્સનાલિટી પર જશે અને એની અસર થઈ પણ શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે આવી બધી સાધન સામગ્રી સાથે લઈ જવી. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ ક્રમબદ્ધ કરવા. હવે આ વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જરૂરી બાબત છે. તમે તમારા ડોક્યુમેન્ટ તમે 10માની માર્કશીટ હશે, 12માની માર્કશીટ હશે, કોલેજની હશે, કોઈક સર્ટિફિકેટ કોર્સની હશે, તો આ તમારે એક આખી ફાઇલ બનાવેલી હોય અને તમને જો ધારો કે ઇન્ટરવ્યૂ સામે બેસેલા ઇન્ટરવ્યૂવાળા લેનાર વ્યક્તિ એમ કે મને તમારું સર્ટિફિકેટ બતાવો અને તમે શોધવામાં જ જો તમારો સમય નાખો તો એ જાણી જાય કે આ માણસ એક્યુરેટ માણસ નથી, ચોકસાઈવાળો માણસ નથી. અને ચોકસાઈ એ કંપનીની અંદર કે કોઈ પણ તમે જોબ કરવાના હોય એની અંદર ચોકસાઈ ખૂબ જરૂરી બાબત છે. અને ચોકસાઈ લાવવા માટે તમારે શું કરવું જોઈએ કે તમારું જે પણ ડોક્યુમેન્ટ છે એને ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત રીતે તમે ગોઠવો. એની ઓરિજિનલ કોપી પ્લસ ઝેરોક્સ બી 4 થી 5 તમારી જે ફાઇલ હોય એની અંદર એ પણ ક્રમબદ્ધ હોવી જોઈએ. તમે શોધ કરશો એ તમારી ખરેખર નેગેટિવ પાસું બની શકે. એટલા માટે તમારા ડોક્યુમેન્ટ હોય એને એક એક્યુરેટ ફાઇલની અંદર અને એ ક્રમબદ્ધ રીતે ગોઠવવા જરૂરી હોય. ત્યારબાદ મોબાઈલ ફોન. આજે દરેક પાસે મોબાઈલ ફોન હોય અને ઇન્ટરવ્યૂમાં તમે જતા હોય અને તમે ત્યાં બેસેલા હોય અને તમારો નંબર ઇન્ટરવ્યૂ માટેનો આવે તે પહેલાં તમે ત્યાં બેઠેલા હોય અને તમારો કોઈક મિત્રનો ફોન આવે છે કે કોઈકનો ફોન આવે છે કે કોઈકના મેસેજ આવે છે, તો મારું એવું માનવું છે કે ઇન્ટરવ્યૂ માટે તમે જ્યારે ગયા હોય ત્યારે આ બધી વસ્તુને મોબાઈલને જો સાઈડ પર રાખશો તો વધારે સારું. આ બાબતને ટાળવાની કોશિશ કરશો. ઘણી વખત એવું બનતા હોય કે 10 કેન્ડિડેટ બેસેલા હોય, ત્યાં બીજા ઓફિસના જે પણ હોય એક કાર્ય કરતા માણસો પણ બેસેલા હોય અને એની સમક્ષ તમે કોઈક સાથે ફોન આવે અને ગમે તેમ વાતો કરો, તમારા મિત્રોનો આવે કે કોઈનો પણ આવે અને ગમે તેમ વાતો કરો તો એની કદાચ નેગેટિવ અસર પણ પડી શકતી હોય છે. કારણ કે આજે શું છે કે દરેક જગ્યાએ CCTV કેમેરા લાગેલા હોય છે. તમારું ઇન્ટરવ્યૂ કદાચ તમે અહીં રૂમની અંદર બેસેલા હોય ને ઇન્ટરવ્યૂ લેનાર બાજુના રૂમમાં બેઠા હોય પણ કદાચ એમની સ્ક્રીનની અંદર જે કેમેરા લાગેલા હોય એના થકી જોઈ શકે કે આ લોકોનું વર્તન વ્યવહાર કેવો છે બહાર બેસેલા લોકોનો. તો તેવા સમયે તમારે મોબાઈલ ક્યાં સ્વિચ ઓફ રાખો, ક્યાં તો પછી સાયલન્ટ મોડ પર રાખો, પણ એને તમારે ઓછો બને ત્યાં સુધી ઓછો ટાળવાનું, ઓછો જે પણ છે એમને ઓછો યુઝ કરવાનું તમારે કાર્ય કરવું જોઈએ ઇન્ટરવ્યૂમાં જાઓ તે પહેલાં. ત્યારબાદ શક્ય હોય ત્યાં સુધી એકલા જવું. ઘણી વખત એવું બનતું હોય છે કે ઇન્ટરવ્યૂ આપવા માટે જતા હોય તમે 3 થી 4 વ્યક્તિઓને લઈ જતા હોય. ક્યાં તો કોઈક તમારા મમ્મીને લઈ જાઓ, પપ્પાને લઈ જાઓ કે તમારા ફ્રેન્ડને લઈ જાઓ. એ મારા મતે યોગ્ય નથી. કારણ કે તમે ત્યાં જોબ કરવા માટે જવાના છો ત્યારે સામેવાળો વ્યક્તિ વિચારશે કે આ માણસ જો અત્યારે આટલાને લાવ્યો છે તો એકલો માણસ આવશે પણ કે. ઘણી વખત આવું નેગેટિવ પાસું પણ વિચારતા હોય છે અને ઘણી વખત એ તમને ખબર છે ઇન્ટરવ્યૂની ગંભીરતા, પણ તમારી સાથે જે વ્યક્તિ આવેલો છે એમને કદાચ ઇન્ટરવ્યૂ અને એ ઓફિસની ગંભીરતા ખબર નહીં હોય અને એ જો બેજવાબદારીભર્યું વર્તન જો કર્યું હોય તો એ તમને નેગેટિવ પાસાની અંદર ધકેલી શકે. એટલા માટે કોઈ પણ બિનજરૂરી વ્યક્તિઓને લઈ જવાનું ત્યાં ટાળવું જોઈએ. ત્યારબાદ બીજા ઉમેદવાર સાથે ચર્ચા કરવી નહીં. તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે ત્યાં 10 કેન્ડિડેટ બેસેલા હોય તમારા જેવા જ ઇન્ટરવ્યૂ આપવા માટે અને તમે એવું વિચાર કરો કે આ જે કેન્ડિડેટ છે એમની સાથે આપણે વાત કરીએ, બીજો કંપનીનો એક્સપિરિયન્સ શેર કરીએ, તમે શું કર્યું છે, આ કર્યું છે, એટલે તમે એ બધી વાતચીત ત્યાં કરશો અને એની અંદર ગંભીરતાથી કદાચ એવું પણ બને કે ત્યાંનો કાર્ય કરતો જે વ્યક્તિ છે, ઓફિસમાંના વ્યક્તિ છે અને એ તમારું બધું સાંભળી રહ્યા હોય તો કદાચ તમારા વિશેની ધારણા ખોટી પણ બાંધી શકે અને ત્યાં જે કેન્ડિડેટ હોય એ પણ તમારી વિશેની ધારણા ખરેખર એટલે ત્યાં બેઠા હોય તો આપણે આપણું વાંચન કરો જે છે એ શાંતિથી તમે બેસો અને એકાગ્રચિત્તે બેસીને ત્યાં ગમે તેમ બેસવું નહીં. એકદમ તમે ઓફિશિયલી અને ઓફિસમાં કામ કરવાને યોગ્ય વ્યક્તિ છે એવી રીતે તમે બેઠક તમારી રાખો અને એ રીતે તમારું વર્તન વ્યવહાર હશે તો એ યોગ્ય કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે તમારે તે ઇન્ટરવ્યૂ પહેલાંની બાબત છે. હવે બીજા સેશનની અંદર આપણે એ જોઈશું કે ઇન્ટરવ્યૂ દરમિયાન શું કરવું છે.